નમસ્કાર, જય હિન્દ મિત્રો. સરસ મજાનો એક મુદ્દો સમજીએ અને મુદ્દો છે ન્યાયિક સમીક્ષા. તો ન્યાયિક સમીક્ષા એટલે શું? તો સૌથી પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે ન્યાયિક સમીક્ષાનો ઉલ્લેખ અદાલતને, સુપ્રીમ કોર્ટને બે અનુચ્છેદની અંદર આપવામાં આવ્યો છે. એક છે આર્ટિકલ નંબર 13 અને એક છે આર્ટિકલ નંબર 137. આ બે અનુચ્છેદોની અંદર ન્યાયિક સમીક્ષા છે. અનુચ્છેદ 13 સંદર્ભે શું આપેલું છે? તો કે મૂળભૂત અધિકારોની ન્યાયિક સમીક્ષા છે. મૂળભૂત અધિકાર સંદર્ભેની ન્યાયિક સમીક્ષા છે. અને અહીંયા એ સર્વોચ્ચ અદાલતના ચુકાદા સંદર્ભેની ન્યાયિક સમીક્ષા આપેલી છે. ચુકાદા સંદર્ભેની ન્યાયિક સમીક્ષા. ન્યાયિક સમીક્ષા મિત્રો બે પ્રકારની હોય છે. સમીક્ષા બે પ્રકારની હોય. એક હોય છે એ છે બંધારણીય બાબત, એક હોય એ હોય ગેરબંધારણીય બાબત. સમીક્ષા એટલે એ મૂળભૂત અધિકારના સંદર્ભમાં, મતલબ કે મૂળભૂત અધિકારનો ભંગ થતો હોય એવો જો કોઈ કાયદો સંસદે પસાર કર્યો હોય તો અનુચ્છેદ 13 અંતર્ગત સુપ્રીમ કોર્ટ એનું સમીક્ષા કરીને એને જો ઉલ્લંઘન કરતો કાયદો હશે તો ગેરબંધારણીય પણ જાહેર કરી શકશે. 137 ચુકાદા સંદર્ભે એટલે શું? તો ચુકાદા સંદર્ભે એટલે કે સુપ્રીમ કોર્ટે પોતે જ આપેલો ચુકાદો, અગાઉ આપેલો ચુકાદો, એ જ જજમેન્ટમાં એને ફેરબદલી કરવી હોય, ન્યાયિક પુનઃ અવલોકન કરવું હોય તો 137 મુજબ કરી શકે. જો કોઈ બાબત બંધારણીય સમીક્ષા બાબતનું હશે, બંધારણીય ન્યાયિક સમીક્ષા કરવાની હોય તો ઓછામાં ઓછા 5 જજની પેનલ બેસેલી હોવી જોઈએ. અને ગેરબંધારણીય બાબત હોય તો ઓછામાં ઓછા 3 જજની પેનલ બેસેલી હોવી જોઈએ. આમાંથી મિત્રો હમણાં જ એક ગઈ પરીક્ષા એવી રેવન્યુ તલાટીમાં આ પ્રશ્ન પૂછાઈ ગયો. એક પ્રશ્ન તમારા માટે છે કે અત્યાર સુધી સમીક્ષા માટે સૌથી મોટી ખંડપીઠ એ ભારતના ઇતિહાસમાં કયા કેસની અંદર બેઠેલી છે? આ જવાબ તમારે મને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરવાનો છે. વધુ માહિતી માટે ફોલો કરો જીસીએસ સુરતને. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.